ગુજરાતી ટૂંકી વાર્તા ભાવના તેવી સિદ્ધિ। રાજા અને નગર શેઠ દિલોજાન મિત્ર હતા। નગર શેઠને ચંદનનો મોટો વેપાર અને એ જમાનાના કરોડાધિપતિ। રાજાના દિલમાં વિચાર જાગ્યો કે આ નગર શેઠની બધી મિલકત પડાવી લઉં અને રાજ્યના ખજાનામાં જમા કરું તો રાજ્યની સ્થિરતા વધી જાય। આ બાજુ નગર શેઠને વિચાર આવ્યો કે જો રાજા મરે તો મારું ચંદન મન માગ્યા ભાવે ખપી જાય। બંને મિત્રો છે પણ એકબીજાની વાત એકબીજાને કહેતા નથી। એક દિવસ રાજા સભા ભરીને બેઠા છે। આનંદ પ્રમોદની વાતો થાય છે। નગર શેઠ પણ સભામાં ઉપસ્થિત છે। રાજાએ હૃદયનો ભાર હળવો કરવા સભા સમક્ષ પોતાના મનનો વિચાર મૂક્યો કે હમણાં મને નગર શેઠની મિલકત જપ્ત કરવાનો વિચાર કેમ આવતો હશે। સભામાંથી કોઈ સભાજન કે પંડિતો આનો ઉત્તર આપી શક્યા નહીં। ત્યારે એક અનુભવી પંડિતે કહ્યું, રાજા ઘાત તેઓ પ્રતિઘાત। તમે નગર શેઠને પણ પૂછો કે તેઓને પણ તમારા વિશે કોઈ વિચાર આવે છે। નગર શેઠ સભામાં હાજર હતા। તેમને પૂછવામાં આવ્યું, પણ પોતે રાજા મરી જાય તો મારું ચંદન ખપી જાય તેવો વિચાર કહી દે તો આવી જ બને ને। એટલે નગર શેઠ મૌન બની ગયા। નગર શેઠની ચૂપકીદી તોડતા રાજા બોલ્યા, શેઠ તમારા દિલમાં હોય તે સાચે સાચું કહી દો। હું તમને અભય વચન આપું છું કે તમને કોઈ જાતની શિક્ષા નહીં કરું। નગર શેઠે કહ્યું, હે રાજા, મને પણ તમારા માટે બહુ ખરાબ વિચાર આવતા હતા। રાજાએ કહ્યું, કેવા? શેઠે કહ્યું કે જો આ રાજા મરી જાય તો મારું વર્ષોથી પડી રહેલું ચંદન મન માગ્યા દામે વેચાઈ જાય। સભાના વિદ્વાન પંડિતોએ તારણ કાઢ્યું, બંનેની ભાવના ખોટી છે એટલે આવા વિચાર આવે છે। ભાવના તેવી સિદ્ધિ। જો શેઠે એવો વિચાર કર્યો હોત કે રાજા મંદિર બંધાવે કે યજ્ઞ કરે તો મારું ચંદન ખપી જાય તો રાજાને પણ શેઠ માટે શુભ વિચાર જ આવતા। સાત તેઓ પ્રતિસાદ અને ભાવના તેવી સિદ્ધિ, મનોમન સાક્ષી જેવી આ વાત છે। આપણા રોજબરોજના જીવનમાં પણ ક્યારેક આવો અનુભવ થાય છે। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।